तिरुपति बालाजी मंदिर प्रसाद विवादना પડઘા ગુજરાતમાં સંભળાયા છે અને વાત છે દ્વારકાની, જ્યાં જગત મંદિરના પ્રસાદના લેવાયા છે નમૂના। ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે પ્રસાદના સેમ્પલ લેબ તપાસ માટે મોકલ્યા હોવાના સમાચાર છે। થોડા દિવસમાં આવી શકે છે પ્રસાદના સેમ્પલનો એક મહત્વપૂર્ણ રિપોર્ટ। પ્રસાદ ગુણવત્તાયુક્ત હોવાનો પ્રાંત અધિકારીને વિશ્વાસ છે। મંદિરના પૂજારીઓનો પણ પ્રસાદ ગુણવત્તાયુક્ત હોવાનો દાવો સામે આવ્યો છે। नियमित रीते प्रसादना सेम्पल लेवाता होवानो तंत्रए दावो पण कर्यो हतो। यहाँ पर आके जो भी मंदिर में प्रसाद बनता है उसको तसल्ली से चेक किया है, जिसके अंदर उन्होंने घी के, आटे के, मैदे के और जितने भी इंग्रेडिएंट्स प्रसाद में यूज होते हैं उसके सैंपल्स लिए हैं और वो सैंपल्स को यूज करके तकरीबन एक 15 दिन में इसकी रिपोर्ट आ जाएगी। એ સંપૂર્ણ ભોગમાં મંદિરમાં જ બને છે અને તેની કાળજી પૂરેપૂરી રાખવામાં આવે છે, જેમાં જે રો મટીરિયલ હોય છે એ પૂરેપૂરું શુદ્ધતાવાળું હોય છે, આઈએસઆઈ માર્કાવાળું હોય છે અને તેનું વખતો વખત ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા એનું પરીક્ષણ કરવામાં આવે છે। तो द्वारकाना जगत मंदिरનો प्रसाद लेब टेस्ट માટે મોકલી અપાયો છે। સ્થાનિક લોકો સહિત તમામ તંત્રને વિશ્વાસ છે કે પ્રસાદની ગુણવત્તા સારી જ છે। રિપોર્ટ આવ્યા પછી હકીકત સામે આવશે।